जय माताजी मित्रों, આપણે શનિદેવ દર્શન કરવા આવી ગયા છે। એટલે હળો તમને લાઈવ દર્શન કરાવો શનિદેવના। આ છે હનુમાન દાદાની મૂર્તિ। આ બધા લોકો ફોટા પાડી રહ્યા છે। આપણે થોડી વાર એમ ફોટા પાડવા જવાનું છે। પહેલાં શનિદેવના દર્શન કરી લઈએ। હળ તમને ડાયરેક્ટ શનિદેવના દર્શન। ચલો આપણે શનિદેવના દર્શન કરીએ। મિત્રો આપણે પણ દર્શન કરી લઈએ શનિદેવના। તમે જોરથી બોલો। શું કરવાનું પટેલ? જોરથી બોલવાનું થોડું। સરસ। શનિદેવના મંદિર આવ્યા છે। સારંગપુર જતા વચ્ચે તમને જોવા મળશે આ મંદિર। હનુમાનજીની મૂર્તિ દેખાશે। સરસ પટેલ રાખવાની મૂર્તિ। નવગ્રહના દેવતા બધા અલગ અલગ। આપણા જે નવગ્રહો છે ને એ નવગ્રહના દેવતાઓ છે બધા અલગ અલગ। આ બધાનો પરિચય તો બધો ધ્યાનમાં નથી, પણ એટલું ખબર છે હવે। તો મિત્રો તમે આ જોઈ શકો બધી નવગ્રહના દેવતા જે છે। હા, નવગ્રહના દેવતા જે છે અહીં આગળ સ્થાપના છે એમની। આગળનો ઇતિહાસ તો આપણને ખબર નહીં મિત્રો। અખંડ જ્યોત આવો અખંડ જ્યોત। મિત્રો ચલો આપણે અખંડ જ્યોત બતાવી દઈએ તમને। આ છે હનુમાન દાદાની ગજા અને આ છે હનુમાન દાદાની મિની મૂર્તિ, મતલબ કે છોટી મૂર્તિ। છોટે હનુમાન। અને આ છે અખંડ જ્યોત। અખંડ દીપ। શનિદેવની પૂર્ણ કૃપાથી શ્રી ક્ષેત્ર મહારાષ્ટ્ર શનિ સિંગડાપુરથી અખંડ દીપ જ્યોત સંવત 2066 ચૈત્ર વદ 2 અને ગુરુવાર રાત્રિના 8:45 કલાકે જ્યોત પ્રગટાવી તેને લઈ ભગવાન દાસ બાપુ ગુરુ પ્રેમદાસ બાપુ પગપાળા યાત્રા દ્વારા ગામ કુંડળ શનિ મંદિરે અધિક વૈશાખ સુદ પૂનમને મંગળવારે રાત્રિના 9:45 કલાકે શનિદેવના સાનિધ્યમાં જ્યોત પધરાવેલ છે। આ અખંડ જ્યોતની સેવા બોટાદ નિવાસી સ્વ બહાદુરભાઈ સુરીકભાઈ વાળા પરિવાર, શ્રી અજીતભાઈ, શ્રી ભરતભાઈ તથા શ્રી રણજીતભાઈ પરિવાર તરફથી સેવા કરવામાં આવેલ છે। શનિદેવ પ્રસન્નાસ્તુ। શનિદેવ પ્રસન્નાસ્તુ। શનિદેવ પ્રસન્ન। જો મિત્રો અખંડ જ્યોત તમને દેખાઈ રહી છે। આ યજ્ઞશાળા છે મિત્રો। અહીં આગળ યજ્ઞ રાખવામાં આવે નહીં પટેલ? પટેલ આ હું છે અહીં આ બાજુ અહીં આગળ મિત્રો અહીં આગળ આપણે પટેલ કહીએ। પટેલ આપણે વણો ઇતિહાસ તો કે યાર હે ઓમાં શું કહેવાય? દીવા પ્રગટાવે ને આ લોકો। એટલે કેટલા આમ તો કરતા આરતીના ટાઈમે હરગાવણે દીવા ગણતરી ના એ તો ગણવા પડે મિત્રો। ચલો આટલેથી બ્લોગ આપણે સમાપ્ત કરીએ। જય માતાજી મિત્રો। દર્શન કરવા જઈએ મંદિરે। ચલો
પટેલ આ શોનું મંદિર કહેવાય? ભગવતી માતા અને ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવનું. ચલો મિત્રો તમને લાઈવ દર્શન કરાવી દઈએ આપણે અંદરથી. મિત્રો આપ દર્શન કરી શકો છો બધા. આપણે એ બાજુમાં શિવલિંગ છે ભૈયા જોવા જઈએ. ચલો આ બાજુ તો આપણે જઈને મિત્રો. હવે આ બાજુ શિવલિંગ ને બધું બાકી છે જે શંકર ભગવાનની આવેલી છે. જોઈ લઈએ આપણે. મિત્રો આપણને કોઈ બહુ ઇતિહાસ જાજો ખબર નહીં એટલે આપણે દર્શન કરી લઈએ. શું કહે પટેલ? પરમ પૂજ્ય શ્રી ખાખી પ્રેમદાસ બાપુના ચરણ પાદુકા છે. ખાખી પ્રેમદાસ બાપુ જે હતા, હવે એમની વિશે ડિટેલમાં તો ખબર નથી, તમે થોડું જોઈ લેજો. રામાનંદાય નમઃ. હાર તો મિત્રો હમણાં જેટલો ઇતિહાસ ખબર છે એટલું તમને એમ કહીએ છે. હા શિવલિંગ મિત્રો આ બધા શિવલિંગ છે જે શંકર ભગવાનના આવેલા છે. આ એમનું ત્રિશૂળ. આ નંદી મહારાજને તો આપ સૌ લોકો ઓળખો જ છો મિત્રો. હવે આપણે શિવલિંગના દર્શન કરીશું. પહેલા નંદી મહારાજના દર્શન કરીશું. પટેલ આ બોર્ડમાં શું લખ્યું છે? જેના 108 શિવલિંગ અહીં આગળ મૂક્યા છે. કેટલા પટેલ શિવલિંગ? 108. 108 શિવલિંગ છે મિત્રો, એમ કહેવામાં આવે છે. આગળ આપ જોઈ શકો આ બધા શિવલિંગ. ચલો મિત્રો બાકીનો બ્લોગ થોડી વાર રહીને બીજો બનાવીશું. જય માતા. મિત્રો 108 શિવલિંગ છે આપણે અહીંયા આગળ એવું કહેવામાં આવે, એટલે આપણે દર્શન તો કરવા પડે યાર અહીંયા, એટલે જોઈ લઈએ. પટેલ આ શિવલિંગનો કોઈ ઇતિહાસ ખબર છે તમને? શિવલિંગનો ઇતિહાસ કોઈ જોવું પડશે એમ. ચાલો મિત્રો શિવલિંગ વિશે તો જાજુ કોઈ ખબર નહીં આપણો ઇતિહાસ, બીજો આપણે ફરી કોઈ જણાવી દઈશું. ચલો પટેલ આ નાવ જેવું નહીં લાગતું યાર? મિત્રો આ નાવ જેવું બનાવેલું છે, આપણે એને જોઈ લઈએ. બરાબર, કયા ભગવાન છે નજીક જઈને જોઈ લઈએ. ચલો ચાલો મિત્રો
ચલો મિત્રો, હવે અમારી બસ ભરે છે એટલે અમારે ત્યાં કરવું પડશે. જય માતાજી.